ભાવનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજના દિલ્હી ખાતે યોજાનાર 12મા રાષ્ટ્રીય અધિવેશન અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિરેન્દ્ર કશ્યપજીની ઉપસ્થિતિમાં યોજાયું, જેમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ તેમજ અખિલ ભારતીય કોળી સમાજના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મનુભાઈ ચાવડા તેમજ કિશોરભાઈ શેખ વગેરે ઉપસ્થિત રહ્યા. આગામી દિવસોમાં યોજાનાર 21 જૂને થવા જઈ રહ્યા રાષ્ટ્રીય અધિવેશનની માહિતી આપવામાં આવી, જેમાં ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય કોળી સમાજના તમામ હોદ્દેદારો તેમજ સમાજના આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું. સાથે મહામંત્રી શ્રી શોધનભાઈ ઝોરા, ભાવનગર જિલ્લા પ્રમુખ શ્રી મુકેશભાઈ રાઠોડ તેમજ શ્રી રીટાબેન આલાણી, કાળુભાઈ જાંબુચા, એડવોકેટ મનીષાબેન રાઠોડ, શ્રદ્ધાબેન ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી બળદેવભાઈ સોલંકી અને લક્ષ્મણભાઈ બારૈયા દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ જિલ્લા યુવા પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા મામશી દ્વારા કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ હેમંત ડાભી, SS2 ન્યૂઝ ભાવનગર. આગામી 21 જૂનના દિલ્હી ખાતે અખિલ ભારતીય કોળી સમાજનું એક મોટું સંમેલન થવા જઈ રહ્યું છે, ત્યારે અખિલ ભારતીય કોળી સમાજના મહિલા ઉપપ્રમુખ મનીષાબેન આપણી સાથે છે. તે આપણને જણાવશે કે કઈ પ્રકારનું આ આયોજન છે, કોણ કોણ તેમાં મહેમાનો આવવાના છે અને શેના માટે આ આયોજન કરવાનું છે. મનીષાબેન નમસ્કાર, તમે મહિલા ઉપપ્રમુખ છો પ્રદેશના અખિલ ભારતીય કોળી સમાજના. તો જે 21 જૂને દિલ્હી ખાતે જે અધિવેશન થવાનું છે તે બાબતે શું કહેશો? નમસ્કાર, હું મનીષાબેન રાઠોડ, એડવોકેટ, અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત રાજ્ય પ્રદેશના મહિલા ઉપપ્રમુખ. અમારે અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર ન્યૂ દિલ્હી દ્વારા દર 3 વર્ષે એક રાષ્ટ્રીય અધિવેશન બોલાવવામાં આવે છે. આ વર્ષે જે 12મું અધિવેશન અમારું મળવા જઈ રહ્યું છે અને આ અધિવેશન દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે મળવા જઈ રહ્યું છે 21 જૂનના રોજ. બેન, કોણ કોણ આવવાના છે અને શું ઉદ્દેશ્ય છે? આ અધિવેશનમાં અમારા મુખ્ય અતિથિ આપણા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાહેબ આવવાના છે, દિલ્હીના મુખ્યમંત્રી શ્રી રેખા ગુપ્તાજી આવવાના છે તથા હિમાચલ પ્રદેશના પૂર્વ સાંસદ કર્નલ ડોક્ટર ધનીરામ સાંડીલ આવવાના છે. તેમજ અમે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ અમે આમંત્રણ પાઠવવાના છે. તેમજ ભારતના ગૃહમંત્રી સાહેબ શ્રી અમિતભાઈ સાહેબશ્રીને પણ અમે આમંત્રણ પાઠવવાના છે. તેમજ ભારતના વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીજીને પણ આમંત્રણ પાઠવવાના છે. તેઓ પણ પોતાની સમયની અનુકૂળતા પ્રમાણે હાજર રહે તેવી શક્યતા છે. જે 21 જૂનના દિલ્હી ખાતે જે તાલકટોરા સ્ટેડિયમમાં અધિવેશન થવાનું છે તેની સંપૂર્ણ માહિતી મહિલા ઉપપ્રમુખ જે પ્રદેશના છે મનીષાબેન, તેઓએ આપણે આપી હતી. દિલ્હી ખાતે જે અધિવેશન છે તેની રૂપરેખા શું છે? 21 જૂને દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર ન્યૂ દિલ્હીનું 12મું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે. આ રાષ્ટ્રીય અધિવેશનના મુખ્ય જે આયોજક છે તે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિરેન્દ્ર કશ્યપ સાહેબ છે અને આમાં અમારા જે મુખ્ય સંરક્ષકો છે, મુખ્ય સંસ્થાપકો છે એ તમામ હાજર રહેવાના છે. મુખ્ય જે અતિથિ છે તે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાહેબ છે તથા દિલ્હીના CM રેખા ગુપ્તાજી આવવાના છે અને હિમાચલ પ્રદેશના કેબિનેટ મંત્રી ધનીરામ સાંડીલ સાહેબ શ્રીને અમે પણ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના છે. તે ઉપરાંત આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ અમે આમંત્રણ પાઠવવાના છે. તેમજ આપણા જે ગૃહમંત્રી સાહેબ અમિત શાહ સાહેબ છે તેમને પણ અમે આમંત્રણ પાઠવવાના છીએ અને તેઓ પણ પોતાની સમયની અનુકૂળતા પ્રમાણે હાજરી આપી શકે છે. તેમજ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાહેબને પણ અમે આમંત્રણ પાઠવવાના છે. તેઓ પણ પોતાની સમયની અનુકૂળતા પ્રમાણે હાજર રહેવાના છે. ગુજરાતમાંથી જે મુખ્ય આયોજન છે તેનું તમામ જવાબદારી આપણા ગુજરાતના આપણા કોળી સમાજના લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ તથા કનુભાઈ પટેલ તેઓ સંભાળી રહ્યા છે. ગુજરાતના અમારા મહિલા પ્રમુખ ઝંખનાબેન પટેલ તથા યુવા પ્રમુખ દિવેશભાઈ ચાવડા આ તમામ જવાબદારીઓ સંભાળી રહ્યા છે.